Hello, Jai Shri Krishna. Welcome to episode 98. Oh my God. Wow, I can't believe it's two more episodes to Yes, 100. right. Right. 100, Yeah. that's yes. true. That's true. We Jai didn't Shri know we Krishna. will be here, right? Like, So today we're talking about struggles. ઘરેથી કામ કરવાનું હોય તો ત્યારે શું સ્ટ્રગલ આવે છે અને how do we overcome it, right? So અમે બધા ઘરેથી બિઝનેસ રન કરીએ છીએ, તો let's have real conversation today કે અમારા સ્ટ્રગલ શું છે અને અમે કેવી રીતે મેનેજ કરીએ છીએ, right? So I'll share mine. Like when I started the business, I thought work from home would be easy, but I quickly realized કે બહુ બધા distraction આવે છે. Sometimes kitchen નું કામ કરવાનું હોય કે કોઈ વાર ફોન આવે બધા relatives ના કે whatever, એટલે time management બહુ important છે. Yeah, mhm. I use the time blocking method. એટલે હું સવારે, like my husband actually has his business, એટલે સવારે બિઝનેસમાં જાય છે ત્યારે હું ઘરે એકલી હોમ છું. તો that's I use that focus time કે હું બધું મારું કામ પતાવી દેમ, like whatever I need to get done. એટલે when he comes home, I'm mostly done, apart from like quick follow up or something on from the phone. But biju બધું already, like I set 2 hours every morning where I just focus on the business. એટલે એવી રીતે ડિસિપ્લિન કરે તો then it really works. હું Right. પહેલા IT જોબ કરતી હતી ત્યારે પણ ઘણી વાર હું વર્ક ફ્રોમ હોમ કરતી હતી. I had to do that. So I was already doing that, but 8 hours કરવા પડતું ત્યારે હવે 2 કલાક. So Right. you can still manage, એટલે time Mhm. management બહુ important છે, Right. but let's hear from others. Yeah. Raj, what about you? you So work, for you work as well, so it's Yeah, so for me, it's literally little bit struggling to find the time and make sure I'm giving that time totally dedicated to business. So yeah, usually જ્યારે હું ઓફિસ જાઉં, ઓફિસ ઇન ઓફિસ પર્સનમાં હોઉં ને ત્યારે કેવું કે મેં અમુક ટાઈમ મારા હોય કે આઈ નો કે એ ટાઈમે મને લાઈક વર્કલોડ કાઇન્ડ ઓફ ઓછું હોય, તો એ ટાઈમે મેં મારા બિઝનેસને ચેકઆઉટ કરી લઉં કે કઈ કામ હોય મારે કઈ પોસ્ટ કરવાનું હોય, અધરવાઇઝ કે કઈ મારે કઈ મારી એડ રનિંગ હોય તો મારે એનું સ્ટેટસ ચેક કરવું હોય, તો એ બધી વસ્તુ એ ટાઈમમાં હું કરી લઉં. ડિપેન્ડ્સ ઓન ધ ડે એઝ વેલ ને હું વર્ક ફ્રોમ હોમ બી કરું. મારે હાઇબ્રિડ પોલિસી છે, તો એ ટાઈમે બી મારા અમુક જે અવર્સ હોય ને તો હું ટોટલી બિઝનેસને ડેડિકેટેડ જ આપી દઉં. લાઈક મારો લંચ બ્રેક છે, તો ઓફકોર્સ ફોર મી ડિડન્ટ ટેક મી મોર દેન 15 મિનિટ્સ ટુ ઇટ. તો મેં ખાઈને પછી વિધિન મારા જે 30-40 મિનિટ્સ હોય તો હું બિઝનેસ આપી દઉં કે મારે જેટલું બી મારાથી ડન થાય એટલું. ને પછી કેવું કે લાઈક યુ ગાઈઝ ઓલ નો કે મારી વાઈફ હમણાં આવી તો એ બી જોબ કરીને આવે તો એને બી મારે કોલેજનું સર્ચ હોય કે જોબ એપ્લાયનું, તો એમાં હેલ્પ કરવાનું હોય, તો આઈ મેક શ્યોર કે એને બી હું ઇનફ ટાઈમ આપું એ આવી જાય પછી. તો લાઈક ફોર મી આઈ હેવ ટુ લિટરલી manage my schedule before I go for sleep. So I have, so I mean, as long as you can able to manage it, it's there is a no bad thing. right. But having like a certain times a block for your business is a very good way. Otherwise you will be like હું પછી કરીશ ને એમાં like days નીકળી જશે, week નીકળી જશે, પણ you will never get that time. તો make sure you block your calendar, તમારો ટાઈમ એક અસાઇન કરી દો કે એ ટાઈમે તમારો લાઈક એવું હોય તો લાઈક હું યુઝ્યુઅલી બેઝમેન્ટમાં જતો રહ્યો, so મને કોઈ હેરાન જ નહીં કરે, તો હું બેઝમેન્ટમાં જતો રહીને મારું જે બી કામ હોય તે પતાવીને પછી ઉપર જાઉં. તો લાઈક you just need to figure out કે તમે કઈ ટ્રીક વાપરીને તમે તમારું બિઝનેસને Yeah. ટાઈમ ડેડિકેટ આપી શકો. Yeah, that's true. હું મારા વિશે કહું તો મારા માટે વર્ક ફ્રોમ હોમની વસ્તુ જ ટોટલી નવી હતી, કેમ કે હું ઓફિસ બેઝડ જ કામ કરેલું છે મેં. સો જ્યારે મેં ઘરે રહીને કામ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મારો સન 1.5 વર્ષનો હતો. ઓકે, સો એટ ધેટ ટાઈમ અમે લોકો લાઈક રેન્ટેડ હોમમાં રહેતા હતા. ઇટ વોઝ જસ્ટ 1 BHK. તો ત્યાં મને ટેવ હતી કે હું એની જોડે રહીને કામ કરતો હોય ત્યારે, એ પ્લે કરતો હોય ત્યારે હું કામ કરી શકું, રાઈટ. બટ ધેન મેં જ્યારે વધારે ડેડિકેટેડલી ટાઈમ આપવાનું સ્ટાર્ટ કર્યું, સો વોટ આઈ પ્રિફર નાઉ ઇઝ કે સપોઝ હું પોસ્ટ બનાવી રહી છું કે હું કોઈ પ્રોમ્પ્ટ લખી રહી છું કે મારો કન્ટેન્ટ ક્રિએટ કરી રહી છું, ત્યારે હું એની જોડે રહીને ટાઈમ સ્પેન્ડ કરું. બટ વેન આઈ એમ ગોઈંગ થ્રુ માય ટ્રેનિંગ ઓર વેન આઈ એમ રેકોર્ડિંગ સમથિંગ, કે જેમ કે અત્યારે મીટિંગ છે, સો હવે મોટો થઈ ગયો છે તો આઈ પ્રિફર કે હું એને બી પહેલાથી ઇન્ફોર્મેશન આપી દઉં કે હું તારી જોડે 1 hour છું, બટ આઈ નીડ 15 મિનિટ્સ અવે ફ્રોમ યુ
અને હું મેક શ્યોર કરું કે 15 મિનિટ એને જે એક્ટિવિટી કરવાની છે, ચલો પેઇન્ટિંગ કરે છે, બિલ્ડિંગ બ્લોક્સથી રમે છે, તો એવી રીતે હું એના માટે સેટ કરીને રાખી દઉં. સો કેમ કે નાના છોકરાઓ પાસે આપણી પાસે આ સિવાય કોઈ ઓપ્શન નથી. જ્યારે મોટું ફેમિલી હોય ત્યારે kid can go to someone else. જ્યારે એક Yeah. પર્સન બિઝી છે, but when you are living separately, like in another country or same જ કન્ટ્રીમાં હોય, but એઝ અ ન્યુક્લિયર ફેમિલી તમે રહેતા હોય, તો નાના કીડે તમારી પાસે આના સિવાય કોઈ ઓપ્શન નથી, કેમ કે બીજું કોઈ ઘરમાં છે જ નહીં, રાઈટ? સો આઈ મેક શ્યોર કે એની પાસે એને એન્ગેજ કરવા માટેની ઇનફ વસ્તુઓ છે, અને બે જ વસ્તુની જરૂર હોય 15 મિનિટ માટે, તો હું 3 વસ્તુ મૂકી દઉં કે એકમાંથી એ બોર થઈ જાય તો બીજી વસ્તુ પાસે જઈ શકે. અને ડ્યુરિંગ ધેટ ટાઈમ આઈ મેક શ્યોર કે હું મારું કામ કમ્પ્લીટ કરી દઉં. બીકોઝ જ્યારે 1.5 વર્ષનો હતો ત્યારે એને સમજાવવું ડિફિકલ્ટ રહેતું હતું. સો આઈ નો દેટ માય બિઝનેસ વોઝ સ્લો એટ ધેટ ટાઈમ બીકોઝ આઈ હેડ માય ઓન રિસ્પોન્સિબિલિટી, અને હું એ ટાઈમ સ્પેન્ડ કર્યા માટે ખુશ બી છું. But now I also need to look after my business. So I make sure that I let him know way in advance that this is what going to happen next, right? So Yeah. મને બી ટાઈમ મળે, એને બી ટાઈમ મળે, અને એને અનએક્સપેક્ટેડલી એવું ના થાય કે મમ્મા ક્યાં જતી રહી અચાનક મને કીધા વગર. આઈ ડોન્ટ પ્રિફર ધેટ. I want Right. him to know that it's okay. એ મને કે મમ્મા 5 મિનિટ વધારે મને, then you go, it's completely fine, કેમ કે ફ્લેક્સિબિલિટી છે, right? But Yeah. at one point I need my time, અને હું પ્રિફર કરું કે હું એની જોડે કમ્યુનિકેટ કરી દઉં. Yeah. That's true. Yeah, I agree. Like મારી સિમિલર સ્ટોરી થોડી કેવી મને બી મેચ થાય ને થોડી રેખાંડીને બી મેચ થાય બિકોઝ જ્યારે મેં બી આ બિઝનેસ જોઈન કર્યો ને ત્યારે મને વર્ક ફ્રોમ હોમનો એક્સપિરિયન્સ નહોતો, મારા માટે બી નવું હતું, અને એટલે જ હું વધારે એક્સાઇટેડ હતી કે મને ઘરે રહીને હવે કામ કરવાનું મળી રહ્યું છે. અને જ્યારે મેં જોઈન કર્યું ને ત્યારે મારી ડોટર 4 યરની હતી, અને લાઈક છોકરાઓ ઘરે નાના હોય ને તમે કઈ રીતના હેલ્પ ના હોય તો આપણે બહુ બધું મેનેજ કરવાનું નહીં કરવું પડે, રાઈટ? પણ એ ટાઈમે મારી ડોટર લાઈક પ્રી સ્કૂલ જતી હતી, તો સવારમાં 3 કલાક એવી સ્કૂલે જાય, અને મારા હસબન્ડને બી ટ્રેડિશનલ બિઝનેસ છે, તો એ બી સવારે બિઝનેસ એનું છે એટલે જતો રહેતો. મીનવાઇલ મને ટાઈમ મળતો હતો. સો મેં બી લાઈક જેવું રેખા આંટી કહ્યું, ટાઈમ સ્લોટ અત્યારે બી હાલની તારીખમાં બી આઈ હેવ ફિક્સ ટાઈમ Yeah. સ્લોટ કે મારી ડોટરનો સ્કૂલે ઉતારીને આવું છું, મારું જે બી મારે ઘરનું કામ છે કે વોટ એવર આઈ હેવ, લાઈક મેં જે બી કરવાનું છે હું કરીને એટલીસ્ટ 2 to 3 hours હું મારા બિઝનેસ પાછળ હું સ્પેન્ડ કરું છું, કે પોસ્ટ બનાવું છું, કે કોન્ટેન્ટ ક્રિએટ કરવો છે, કે પછી કોઈને ફોલોઅપ કરવાનું છે, ઇન્ક્વાયરીઝ છે, જે બી છે. મારી ડોટર 3 વાગે સ્કૂલેથી છૂટે પહેલાં લાઈક મારો ટાઈમ છે કે 12 વાગ્યા સુધીમાં મારે જે બી મારું કામ છે બિઝનેસનું 9 to 12 આઈ હેવ ફિક્સ, કે કોઈ વાર અપ એન્ડ ડાઉન થઈ જાય, નો ડાઉટ, કે ઇન્ક્વાયરીઝ છે લેટર ઓન ટુડે આવતી હોય, બધાના ટાઈમ સ્કેડ્યુલ્સ, કોઈ વર્કિંગ છે, કોઈ ઘરે રહે છે, કિડ્સ છે નાના, તો આગું પાછું હોય એ અકોર્ડિંગ આપણે સેટ કરી લઈએ છીએ. આપણે પોતાના માટે થઈને જે મારે બિઝનેસમાં મારા માટે થઈને ટાઈમ આપવાનો છે, આઈ હેવ ફિક્સ દેટ ટાઈમ ફ્રેમ, કે એ ટાઈમ ફ્રેમમાં ગમે તે થાય મારે એ કામ પતાવી દેવાનું છે, મારે એ વસ્તુ કરી લેવાનું છે. બિકોઝ મને ખબર છે કે 12 વાગ્યા પછી મારે રેડી થવાનું છે, મારી ડોટરને પિકઅપ કરવા જવાનું છે. એકવાર એ આવી જશે પછી એના ક્લાસીસ છે, આ છે, તે છે, એટલે એમાં પછી સાંજ સુધી ટાઈમ ના મળે, ડિનર પ્રિપરેશન વોટ એવર. સો ઘણો બધો ટાઈમ એ થઈ જતો. અને પછી જ્યારે બધા ઘરે ભેગા થાય ને તો આપણને બી એવું હોય કે હવે બધા ઘરે ભેગા થઈ ગયા છે, લેટ્સ સી આપણે એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. Yeah. સો થોડું એ રહે. પણ અગેન ટાઈમ તમારે તમારા બિઝનેસ પાછળ આપવાનો છે, તમે કોઈ બી ટાઈમે આપો, એમાં કોઈ ફિક્સ સ્કેડ્યુલ નથી. લાઈક અમે બધા અમારો પોતપોતાનો ટાઈમ અમે ડિસાઈડ કરીને આપી રહ્યા છે કે અમારે કયા ટાઈમે આપવો છે, રાઈટ? એવી રીતે. સો લાઈક મારી ડોટરને બી અત્યારે લાઈક અમે લોકો લાઈવ કરી રહ્યા છે, અમે એવરી મંડે લાઈવ કરીએ છીએ. હવે એ નાની હતી ત્યારે બી એને ખાલી કહેવાનું કે મમ્મીને હવે 15 મિનિટ પછી લાઈવ જવાનું છે, ઇફ યુ વોન્ટ ઈટ વોટ એવર યુ વોન્ટ ઈટ, લાઈક કેવી રીતના એને 2 વસ્તુ ખાવો, 3 મૂકીને આવું. સો લાઈક રૂમમાં એને કહું કે તું રૂમમાં બેસીને જે ખાવું હોય તાર જે જોવું હોય પ્લે કરવું હોય જસ્ટ ડુ ઇટ ધેર ફોર 15 મિનિટ, એટલે બેસી રહે. ખબર છે હવે તો લાઈક નાવ સી ઇઝ ગ્રોન અપ, લાઈક હવે તો 8 વર્ષ થઈ ગયા, એટલે નાવ સી મોર અન્ડરસ્ટેબલ. એટલે આમ નીચેથી સંતાઈને જતી રહેશે કશુંક જોઈતું હોય તો, એને ખબર છે ટાઈમ થઈ ગયો છે. અને કોઈ વાર આપણે લોકો લાઈવ નથી જતા ને તો બી એ સામેથી મને પૂછે કે આજે તમારે લાઈવ નથી જવાનું, આજે ભેગા નથી થવાના, એમ યુ ડોન્ટ હેવ ટુ ગો લાઈવ ટુડે. એટલે ઓલવેઝ એને બી ક્યુરિયોસિટી હોય જોવાની, ઓ મમ્મી આજે જવાની છે લાઈવ કે નહીં, એમ એવી રીતે. એ લોકો બી આપણા લાઈવ્સ જોતા હોય, રાઈટ? યુટ્યુબ ચેનલ ને બધું. દે આર મોર એક્સાઇટેડ. આઈ લાઈક ગુજરાતી થોડું ઓછું સમજ પડે, બટ સ્ટીલ દે નો કે આપણે કયા બિઝનેસમાં છે, શું કરી રહ્યા છે. એટલે છોકરાઓને બી જેટલું આપણે સમજાવીએ એટલું એ લોકો બી સમજતા ને શીખતા થાય છે. સો ડેફિનેટલી કેવરી બેનની સ્ટોરી બી લાઈક થોડી મારા મેસ થાય. રેખા,
તો ટાઈમ મેનેજમેન્ટ ઇઝ મેઇન થિંગ કે Very અમે Mhm. કરીએ છીએ દિવસે 1 થી 2 કલાક જ બિઝનેસમાં આપવાના હોય છે, બહુ નથી આપવાના હોતા. ઘણી એવી મોમ્સ છે કે જે બિઝનેસમાં જોડાઈ રહી છે, ન્યૂબોર્ન બેબીઝ છે કે પછી ટોડલર્સ છે, એ લોકોના નેપ ટાઈમે તમે આ Mhm. બિઝનેસને કરી શકો છો કરી એમ. શકો છો. લાઈક તમારા કિડ્સના નેપ ટાઈમ, લાઈક છોકરાઓ મોટા થાય એમ નેપ ટાઈમ બી ફિક્સ થઈ જતો હોય છે, રાઈટ? સો તમને ખબર Yeah, જ છે આજે આટલેથી આટલા ટાઈમમાં સુઈ રહ્યા છે, તો એટલા ટાઈમમાં આપણે આ પતાવી દઈએ કે પછી બીજું કઈ, જેવું તમે લાઈક છોકરાઓ સુઈ જાય ઘરનું કામ પતાવી રહ્યા છો એવી જ રીતના એક એવી રીતે એડિશનલ yeah. એક્ટિવિટી હોય છે અને તમે કરી શકો છો. પણ ટોટલી તમારી ચોઈસ છે. બિફોર બેડ ટાઈમ બી તમે આ બિઝનેસને આપી શકો છો. લાઈક 1 થી 2 કલાક ફાળવવા એટલું બહુ હાર્ડ કામ નથી. ઇઝીલી તમે મેનેજ કરી શકો છો અને એ મેનેજેબલ છે. Mhm. I used to Yeah, do that before bedtime. sorry. Go ahead. સોરી, હું એ જ કહી રહી છું કે લાઈક અત્યારે મારો સન સ્કૂલ જાય છે તો મને મોર્નિંગમાં વધારે ટાઈમ મળે છે, બટ અર્લિયર આઈ યુઝ ટુ ડુ ધ સેમ થિંગ કે નેપ ટાઈમ અને બિફોર માય બેડ ટાઈમ હું વર્ક કરતી હતી. Mhm. સો મારું સ્કેડ્યુલ પોતાનું ચેન્જ થઈ ગયું છે કે આઈ પ્રિફર ટુ ગો ટુ બેડ અર્લી બીકોઝ એ પોતે થાકેલો હોય સ્કૂલેથી આવીને. સો એના બેડ ટાઈમ પ્રમાણે અત્યારે તો મને હું દરરોજ 90% કેસમાં આ ટાઈમે સુઈ ગઈ હોઉં, રાઈટ? તો પહેલા તો હું રાતે 2-2 વાગ્યા સુધી કામ કરી લેતી હતી કે આખા દિવસમાં નથી ટાઈમ મળ્યો એની જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો છે તો રાતે કરી દઉં એમ. કેમ કે સવારે ઉઠવાનું કોઈ ટેન્શન ના હોય, રાતે 2 વાગે કામ કરી સવારે 8 વાગે Mhm. ઉઠી શકે, રાઈટ? સો ઇટ્સ ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ છે ને Right. ઘણા લોકો એવું એવું પણ કરે છે કે બધો ટાઈમ સાથે નહીં બ્લોક કરે. કોઈ વાર Mhm. અડધો યા કલાક મોર્નિંગમાં, અડધો કલાક આફ્ટરનૂનમાં ને અડધો કલાક ઇવનિંગ, એવી રીતે પણ તમે કરી શકો છો. બીકોઝ યુ નો just downtime થોડોક હોવો જોઈએ કે you can Right. focus on your business. યા And personally, like now that I'm home more, I go to gym every day. So હું જીમમાં જામ ત્યારે I watch my masterminds, which I don't sit and watch in the evening because evening family time હાથે હોય એટલે I normally watch the recording. ને પછી બધા બીજા any training session I missed or whatever, I try to watch that while I'm working out in the gym on elliptical or એટલે એવા time પણ use કરી શકું. Mhm. Right. યા I've seen moms where they put an iPad while cooking and just listen to the Mhm. training. But if you want to watch it in detail, you can watch that part again. Yeah. So યા man, it's up to you how you manage it. But Mm. we're just showing you all the tricks Yeah. we're using. Yes. Usually when I drove to from work to home or home to work, I Yeah, do the same thing. Like I listen the listen like to yeah, webinars or something audio on my car speaker. So yeah, like that's another way to save the time and also get knowledge about it about your business if your calendar is really like a yeah. busy, you know. ના ને અમુક શીખવાની વસ્તુ હોય તો પછી you can Then you can just rewind and watch that part yeah again. યા yeah. Because sometimes you say, oh, આ person એ બહુ like Hmm. strategy share કરી છે, તો you go back and do a focus time again. Yeah, right, yeah, Yeah. yeah. Yeah, so anyway, આ બિઝનેસ કમ્પ્લીટલી મેનેજેબલ છે. તમે કામ Hmm. કરતા હોય તો કે સ્ટે એટ હોમ મોમ છો કે ટ્રાવેલર લાઈક મી, લાઈક બધા માટે ફિટ થાય એવું છે. સો તમે ક્યુરિયસ હોય કે તમારે પણ આવું કંઈ સ્ટાર્ટ કરવું છે તો રીચ આઉટ કરો અમને, અમે કોમેન્ટ કરો અને અમે તમને ગાઈડ કરીશું કે નેક્સ્ટ સ્ટેપ શું છે. ઓકે, Right. યા so Jai Shri Krishna, everybody, and see you next બાય Monday. Shri બાય Krishna. બાય. Yes, yes. Bye. Thank you. Bye.